નમસ્કાર, આપની હરી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. સમાચારની શરૂઆતમાં ચેનલને સબસ્ક્રાઇબ કરીએ, વિડીયોને લાઇક કરીએ, વધુમાં વધુ ગ્રુપમાં શેર કરીએ. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આજે ધર્મ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો. દ્વારિકા શારદાપીઠના અધીશ્વર અનંત વિભૂષિત જગતગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજનું લુણાવાડાની ધરતી પર ભવ્ય આગમન થયું છે. લુણાવાડાની પવિત્ર ધરા પર જગતગુરુના સ્વાગત માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લુણાવાડાની કોટેજ ચોકડી ખાતેથી પૂજ્ય શંકરાચાર્યજીનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુવાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ઢોલ નગારા અને ત્રાસાના ગુંજરાવ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ સ્વાગત કાર્યક્રમમાં ખાસ આકર્ષણ કેન્દ્ર પરંપરાગત વેશભૂષા રહી હતી. લુણાવાડાના ધર્મપ્રેમી નગરજનો અને બુદ્ધેઓ મોટી સંખ્યામાં પરંપરાગત ધોતી અને ઉપવસ્ત્રમાં સજ્જ થઈને રેલીમાં જોડાયા હતા, જે ભારતીય સંસ્કૃતિની ભવ્યતાના દર્શન કરાવતા હતા. બાઇક રેલી બાદ લુણાવાડાના 52 પાટીદાર સમાજ ખાતે એક વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધર્મસભામાં જગતગુરુ શંકરાચાર્યજી પોતાના આશીર્વચન પાઠવશે અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અંગે માર્ગદર્શન આપશે. લુણાવાડાના ભાવિ ભક્તો આ અવસરને રૂડો લાવવાની મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. નમસ્કાર. જય મહાદેવ.